હેલો સ્ટુડન્ટ, વેરી ગુડ મોર્નિંગ. આજે આપણે આપણા પાઠ્યપુસ્તકનું જે ત્રીજું ચેપ્ટર છે એને સ્ટાર્ટ કરશું. આધુનિક આવર્ત નિયમ અને આવર્ત કોષ્ટક વાળો ટોપિક છે ત્યાંથી સ્ટાર્ટ કરશું. જો મને ખબર છે કે આ વચ્ચેનો ટોપિક છે, ટોપિક નંબર 3.3થી સ્ટાર્ટ કરીએ છીએ, પણ એમાં એવું છે કે કદાચ ગુજરાત બોર્ડ છે એ સિલેબસ ડિડક્ટ કરશે, અને જો ડિડક્ટ કરવાનું થશે આ ચેપ્ટરમાંથી તો ટોપિક નંબર 3.1 અને 3.2 કે જે થોડીક વધારાની વાતો છે, થોડીક હિસ્ટોરિકલ વાતો છે, એ બધું ડિડક્ટ થશે. તો એટલા માટે આપણે ડાયરેક્ટલી સ્ટાર્ટ કરીએ છીએ ટોપિક નંબર 3.3થી, જેથી કરીને તમને સમજવામાં સારું રહેશે અને તમારે વધારાની મહેનત નહીં કરવી પડે. તો ભાવાર્થ શું છે, કહેવાની વાત શું છે કે આ ટોપિક આજે જે ભણવાના છે કોઈ દિવસ ડિડક્ટ થવાની શક્યતા જ નથી. બરાબર. હવે જો 10મા ધોરણમાં તમે આવર્ત કોષ્ટક માટે ઘણી બધી માહિતી મેળવી હતી. કેટલા બધા અલગ અલગ વૈજ્ઞાનિકોએ આવર્ત કોષ્ટક કેવું હોવું જોઈએ, એમાં કઈ કઈ વસ્તુ સમાવેશ થવો જોઈએ, બધી વાત કરી હતી. પણ આપણે જે વાત કરવાની છે એ જે વર્તમાન આવર્ત કોષ્ટક છે એની વાત કરશું. બરાબર. જેનું આધુનિક સ્વરૂપ છે આવર્ત કોષ્ટકનું, એને સમજવાનું છે. તો એમાં જે ભાઈ સાહેબ તમને દેખાય છે એનો ખૂબ જ મહત્વનો ફાળો છે. શું નામ છે ભાઈ સાહેબનું? હેનરી મોસેલી. આ હેનરી મોસેલી નામના વૈજ્ઞાનિકે એક સૌથી મહત્વની વાત કરી, જેના કારણે જે આવર્ત કોષ્ટક હતો તમારી પાસે, એનું બધું જ જે કન્સેપ્ટ છે એ આખો બદલાઈ ગયો. મતલબ એમણે વાત કરી એક્સરે કિરણોને લગતી. એમણે એક પ્રયોગ કર્યો, એની અંદર એક્સરે કિરણોની આવૃત્તિ અને પરમાણુ, કયા પરમાણુમાંથી કિરણો નીકળે છે અને એની આવૃત્તિ શું છે, એનો એક ગ્રાફ બનાવ્યો. આ ગ્રાફ એમણે બે ગુણધર્મો લઈને બતાવ્યો. એક ગુણધર્મો એમણે લીધો પરમાણવીય ક્રમને. પરમાણુમાં રહેલા જે પ્રોટોનની સંખ્યા છે, પરમાણ્વીય ક્રમ આપણે કહીએ છીએ, એનો ગ્રાફ જ્યારે એમણે દોર્યો, સીધી રેખામાં આલેખ મળે છે. જો છો તમે આ બધા રેખા કેવી છે? સીધી રેખા છે. પણ જ્યારે એમણે પરમાણ્વીય દળની વાત કરી તો એમને બધી આ ઝિગઝેગ જેવી લાઈનો મળી. જો કાંઈ ઠેકાણું નથી મળતું. તમે જુઓ છો કે અત્યારે જે લાઈન છે તમારી પાસે પરમાણ્વીય દળ માટેની લાઈન છે. તો તમારે ધ્યાન શું રાખવાનું છે? પરમાણ્વીય નંબર, પરમાણ્વીય ક્રમાંકવાળી જે લાઈન હતી એ સીધી મળી હતી, અને જે આડી અવળી મળી પરમાણ્વીય દળની હતી. તો આનાથી કન્ક્લુઝન શું નીકળ્યું? સમજો વાતને. મને ખબર છે કે અત્યાર સુધીનું થોડુંક ઉપર નીચે ગયું હશે, પણ ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ બોરોન માટે, તો બોરોનની અંદર બે વસ્તુ આવેલી છે. બોરોનના કેન્દ્રમાં બે પ્રકારના ઘટક કણો છે. એકને પ્રોટોન કહેવાય છે, બીજાને ન્યુટ્રોન કહેવાય છે. જો હું પ્રોટોનની સંખ્યાની વાત કરું, પ્રોટોનની સંખ્યા છે 5. હવે અહીં આગળ 5 પ્રોટોન હોવાથી આપણી પાસે પરમાણ્વીય ક્રમાંક 5 બનશે. એટલે એમાં 5 ઇલેક્ટ્રોન પણ છે. જેટલા પ્રોટોન હોય એટલા જ ત્યાં આગળ ઇલેક્ટ્રોન પણ હોય, તો એના 5 પ્રોટોન 5 ઇલેક્ટ્રોન છે. હવે જો તમે ન્યુટ્રોનને પણ ધ્યાનમાં લો તો ન્યુટ્રોનની સંખ્યા તમને ત્યાં આગળ 6 જેટલી દેખાય છે. હવે હેનરી ભાઈ સાહેબનું કહેવું એમ હતું કે આ જે મૂળભૂત ગુણધર્મ છે એ હકીકતમાં જે પરમાણ્વીય ક્રમાંક છે, પ્રોટોનની સંખ્યા છે, એ મૂળભૂત એકમ છે. ન્યુટ્રોનની સંખ્યાથી કાંઈ લેવા દેવા નથી. ન્યુટ્રોનની સંખ્યા બદલાતી રહેશે. અહીંયા આગળ 6 છે, પ્રોટોનની સંખ્યા 5 જોવા મળી હતી, એમાં 6 ઇલેક્ટ્રોન 6 ન્યુટ્રોન નાખી દો તો ટોટલ બનશે 11, જેનો પરમાણ્વીય દળ બનશે. તો ઉપરની જે સંખ્યા છે ને 11 સંખ્યા, એ મૂળભૂત સંખ્યા નથી. એ રેન્ડમલી ગમે તેમ બદલાતી રહેતી હોય. મૂળભૂત સંખ્યા કઈ છે? જે નીચેવાળી 5 હતી ને તે, એને તમે મૂળભૂત સંખ્યા માની શકો છો, ને એના પ્રમાણે આખું આવર્ત કોષ્ટક બનાવવું જોઈએ. ધ્યાનથી સમજો, ફરીથી કહું છું. આ ભાઈ સાહેબનું કહેવું એમ હતું કે ઉપરની સંખ્યા પ્રમાણે આવર્ત કોષ્ટક ન બનાવો, નીચેની સંખ્યા પ્રમાણે બનાવો. કેમ આવું કીધું એમણે? કે આની પહેલાના જેટલા પણ વૈજ્ઞાનિકો હતા, મેન્ડેલિવ થઈ ગયો, પછી ટ્રાઇડના નિયમ આવ્યો, ટીપ-પૂટીનો નિયમ આવ્યો હતો. એક જ મિનિટ, 2 મિનિટ ધ્યાન રાખો. સોરી, અહીંયા એક્સ્ટ્રા નોઇસ હતો એટલા માટે. આપણે વાત શું કરતા હતા કે હેનરી પહેલાના જેટલા પણ વૈજ્ઞાનિકો હતા એમણે બધાએ શું વાત કરી કે આવર્ત કોષ્ટક છે બનવું જોઈએ પરમાણ્વીય દળ પ્રમાણે. એક હેનરી ભાઈ સાહેબે શું કીધું કે આવર્ત કોષ્ટક બનાવો તમે પરમાણ્વીય ક્રમાંક સાથે. જે નીચેની સંખ્યા 5 હતી એના પ્રમાણે આવર્ત કોષ્ટક બનાવો તો એ સારું બનશે, બીજું કાંઈ જ નહીં. તો મેન્ડેલિવના આવર્ત નિયમમાં એ જો આવડત નથી, એ પ્રિન્ટિંગ એરર છે, ત્યાં આવર્ત સમજો. મેન્ડેલિવના આવર્ત નિયમમાં પરમાણુ દળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મહત્વનો શબ્દ શું છે વચ્ચે? જો પરમાણુ દળ. પણ
આધુનિક આવૃત કોષ્ટકમાં પરમાણ્વીય ક્રમાંકનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આનું શ્રેય કોને જાય છે? ઉપર ફોટાવાળા ભાઈ સાહેબને, જે હેનરી મોસેલે છે એને આનું શ્રેય જાય છે, જેમણે વાત કરી હતી કે પરમાણ્વીય ક્રમાંકનો ઉપયોગ કરો તમે, પરમાણ્વીય દળનો ઉપયોગ કરો નહીં. હવે જુઓ, એક તમારી પાસે કોઈ પણ પરમાણુને દેખાડવો હોય તો કેવી રીતે દેખાડી શકાય એનો તમને વાત કરી છે. વાત કરી છે શું? જો ઉપર જે લાલ કવરથી લાલ બોર્ડરથી લખેલું સેન્ટેન્સ છે એ તમે ધ્યાન રાખશો. શું વાત છે? જુઓ ત્યાં, તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તેના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેયો છે. શું કીધું? કાંઈ ખબર ન પડી, હે ને? હું સમજાવું છું, સમજો ધ્યાનથી. જો તત્વોની વાત કરીએ છીએ, તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો, બરાબર? બે પ્રકારના ગુણધર્મોની વાત છે. તો કહેવાનો મતલબ આ ગુણધર્મો જ પકડો, એક ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મ. વાત શેની છે? ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોની. તેના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેયો છે. મતલબ શું ભાઈ? ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તમારા પરમાણ્વીય ક્રમાંક પ્રમાણે બદલાશે. મહત્વની સૌથી વાત શું છે કે ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો તમારા પરમાણ્વીય ક્રમાંક પ્રમાણે બદલાતા જાય છે. હવે જો આ તમારી પાસે કોઈક સિમ્બોલ છે, તમારે જ્યારે પણ કોઈ પરમાણુને દર્શાવવો હોય તો એને આપણે એક્સ વડે દર્શાવશું. એક્સ એટલે આગળ કાંઈ પણ સંજ્ઞા હશે, મતલબ તમારી પાસે આગળ હિલિયમ હોય, અહીંયા આગળ લિથિયમ હોય, અહીંયા આગળ બેરેલિયમ હોય, એવી કોઈ પણ સંજ્ઞા છે હું આગળ લખી નાખીશ. એક્સની જગ્યાએ એનો સિમ્બોલ આવશે, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, કાંઈ પણ જે આપણે સમજીને આવ્યા છીએ તે. પણ અહીંયા આગળ જે ઝેડ છે, ઝેડને આપણે કહેશું એટોમિક નંબર. અંગ્રેજી છે, ગુજરાતી કરશું શું થશે? પરમાણ્વીય ક્રમાંક. આને આપણે કહેશું પરમાણ્વીય ક્રમાંક. અહીંયા જે ઉપર લખ્યું છે એનો મતલબ જ થાય છે એટોમિક નંબર. આ વાત સમજાણી? ચલો જોઈએ. એના સિવાય જે ઉપર સંજ્ઞા છે એને કહેવાશે માસ નંબર, મતલબ પરમાણ્વીય દળ. માસ નંબરનો મતલબ શું થશે? પરમાણ્વીય દળ થશે. અહીંયા એલિમેન્ટ એટલે કે પરમાણુની વાત છે. ફાઇન. તો આટલી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. આ જે નીચેનું પરમાણુ છે ઝેડ, એ તમને દેખાડશે ખાલી પ્રોટોનની સંખ્યા. અહીંયા પ્રોટોન કેટલા છે, પોઝિટિવલી ચાર્જ ઘટકો કેટલા છે, કેમ ખબર પડશે? ઝેડ ઉપરથી. જ્યારે હું વાત કરું તમને એની, તો એ મને કોની માહિતી આપશે? પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની. બરાબર છે? પ્રોટોન કેટલા છે, ન્યુટ્રોન કેટલા છે, એ માહિતી જોતી હોય તો મને ક્યાંથી મળશે? મને મળશે એ ઉપરથી. ખાલી પ્રોટોનની માહિતી જોઈએ તો મને ઉપરથી મળશે. તો આ સંજ્ઞાની મદદથી વાત એમ છે કે ઝેડ પ્રમાણે, પરમાણ્વીય ક્રમાંક પ્રમાણે આવૃત કોષ્ટક બનાવવું જોઈએ. અને જો આ મુસોલીનું આવૃત કોષ્ટક પણ છે. આમાં બહુ દિલ દઈને જોતા નહીં અને પ્રેમથી ન જોતા. ખાલી એક મહત્વની વાત સમજો કે જો પોટેશિયમ, કેલ્શિયમ, સ્કેન્ડિયમ, ટાઇટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ અને મેંગેનીઝ, આ જે હાઇલાઇટ કરેલા પોર્શન છે પીળા કલરથી, એમાં જો 19, પછી 20, 21, 22, 23, 24, 25 આ ગોઠવણી કરી છે. મતલબ અહીંયા આગળ એ લોકોએ પરમાણ્વીય ક્રમાંકને મહત્વ આપ્યું છે, પરમાણ્વીય દળને મહત્વ નથી આપ્યું, પરમાણ્વીય ક્રમાંકને મહત્વ આપ્યું. વાત સમજાણી? અહીંયા આગળ તમે ઉપર પણ જોશો તો ઉપર જો હું તમને દેખાડી દઉં, એ લોકોએ નથી બતાવ્યું પણ તોય અહીંયા જો લિથિયમ બરાબર 3, બેરિલિયમ માટે 4, બોરોન માટે 5, 6, 7, 8 આ બધું પણ દેખાડ્યું છે. મતલબ આ કોની વાત કરી? એ લોકોએ પરમાણ્વીય ક્રમાંક પ્રમાણે ગોઠવણી કરી, પરમાણ્વીય દળની વાત નથી કરી. જો અહીંયા આગળ પણ એક લાઈનમાં તમને એ જ પોર્શન દેખાડ્યો છે. મહત્વનું છે કે તમારે પરમાણ્વીય ક્રમાંકને વાપરવો જોઈએ. હવે જો આ ચિત્ર તમારે આજીવન યાદ રાખવું પડશે, એટલીસ્ટ 12મા સુધી તો તમને આ આવડવું જ જોઈએ. શું વાત છે ભાઈ? આગળ આવૃત કોષ્ટકનું વિસ્તૃત સ્વરૂપ આપણે ભણશું. મને ખબર છે સ્વરૂપ આવી રીતે ન લખાય, પણ હવે આ વોઇસ ટાઈપિંગમાં આવું થાય છે, નિગ્લેક્ટ કરો એને. અથવા આવૃત કોષ્ટકનું આધુનિક સ્વરૂપ. બરાબર? હવે વાત સમજો. જે મોડર્ન પિરિયોડિક ટેબલ કહેવાય છે એ મારી સામે છે. આ તમે ઘણી વખત જોયું હશે, તમારે 10માની ચોપડીની અંદર પણ હતું, 11માનું પાઠ્યપુસ્તક છે એની અંદર પણ તમારી પાસે આ છે. આને આપણે સમજવાની ટ્રાય કરવાની છે. અને આખું આવૃત કોષ્ટક છે એ આપણી પાસે જે હમણાં ભણી ગયા આપણે કે પરમાણ્વીય ક્રમાંક, એના પ્રમાણે બનેલું છે. અહીંયા જે બધી ઊભી અને આડી લાઈનોની ગોઠવણી આપણે કરેલી છે એ દરેકની માહિતી આપણે મેળવશું. એની પહેલાં આની જે ઇલેક્ટ્રોનિક રચના છે એની માહિતી આપણને ખબર હોવી જોઈએ. ઇલેક્ટ્રોનની જે ગોઠવણી છે એ કેવી રીતે થાય છે એ આપણે સમજવાનું છે. બરાબર? આ બધા ટોપિક આપણે ડિસ્કસ કરશું, કેવી રીતે શું થાય છે એ સમજવાનું છે. આ આખું આવૃત આપણે સમજશું. હવે જો અહીંયા આગળ જે બધી આડી લાઈનો છે,
આડી લાઈનોને બધાને શું કહેવાશે? પીરિયડ્સ કહેવાશે. પીરિયડ ન કહેવું હોય તો આ બધાને આવૃત કહેવાશે. ધ્યાન રાખજો, બધી જે આડી લાઈનો છે એ બધાને શું કહેવાય છે? આવૃત. અને ઊભી લાઈનો ગ્રુપ કહેવાય છે. ગ્રુપ એટલે શું? એને સમૂહ કહી શકો છો. ઊભી લાઈનને સમૂહ કહેવાશે, આડી લાઈનને તમારે આવૃત કહેવું પડશે. ચલો હજી થોડીક ડિટેલિંગમાં આની વાત કરીએ તો આપણી પાસે આડી ઊભી લાઈનનું સમજી લીધું, ગ્રુપ અને પીરિયડ્સ મતલબ આવૃત અને સમૂહ. એની અંદર ત્રીજા સમૂહ માટે જોશો તો ત્યાંથી ડી વિભાગ ચાલુ થાય છે. આની ઇલેક્ટ્રોનિક રચના જુઓ તેમાં ડી કક્ષકો બધું આવે છે, મતલબ ડી વિભાગ ચાલુ થઈ ગયો. હવે આપણી પાસે કુલ 7 આવૃત છે. આડી લાઈનો કેટલી છે? 7. એનો મતલબ શું થયો કે આવૃતની સંખ્યા તમારી પાસે 7 છે. હવે દરેકમાં કેટલા કેટલા ઇલેક્ટ્રોન સમાયેલા છે, કેટલા કેટલા પરમાણુ સમાયેલા છે એની વાત કરવી હોય તો જો તમારી સામે છે પહેલો જે આવૃત છે એની અંદર 2 પરમાણુ સમાયેલા છે. ફર્સ્ટનો મતલબ શું થશે? પહેલો, એક હાઇડ્રોજન અને હિલિયમ. બીજી લાઈનની વાત કરું તો બીજી અને ત્રીજી બંનેમાં 8 પરમાણુઓ જોડાયેલા છે. બરાબર, અને જોવો છો તમને આગળ 8 લખેલા દેખાય છે. 8 પરમાણુ તમારી પાસે બંનેમાં દેખાઈ રહ્યા છે. હવે એના પછી વાત કરશો તમે જો ત્રીજી અને ચોથી માટે તો ત્યાં આગળ 18 પરમાણુઓ છે. બરાબર, અને છેલ્લે તમારી પાસે 32 પરમાણુ આવશે. આ છેલ્લી 2 લાઈન જોવો ને ત્યારે તમારે નીચેની બંને લાઈનને પણ ગણવાની રહેશે. સાવ નીચે લાઈન 2 આપેલી છે એ જે એફ વિભાગના તત્વો છે એ પણ હકીકતમાં અહીંયા જ આવી જશે. આ બંને લાઈન ક્યાં રાખવાની છે? અહીંયા આગળ લેન્થેનમ અને એક્ટિનાઇટ્સ પાસે બંને લાઈન રહેશે. એટલા માટે આ બંનેને પણ આપણે કન્સિડર કરશું તો થશે કેટલી? અહીંયા આગળ તમારી પાસે 14 આવી ગયા ને, 14 લાઈન નીચેથી આવી ગયા તો 14 + 14 કરશો તમે તો બીજા 28 પરમાણુ પણ એમાં જોડાઈ જશે. ફાઇન. તો આ બધી જે વાત હતી તમને ખ્યાલ હોવી જોઈએ. હવે વાત કરીએ ઊભી લાઈનોની કે જેને સમૂહો કહેવાય છે. સમૂહોની સંખ્યા તમારી પાસે ટોટલ 18 જેટલી છે. જોશો ગ્રુપ 18 છે, મતલબ શું? સમૂહો તમારી પાસે 18 છે. 1 થી કરીને 18 સુધીની સંખ્યા છે તમારી પાસે. આ દરેકને એના પરિવાર તરીકે, એની ફેમિલી તરીકે ઓળખાય છે. હવે હું જો વાત કરું બીજા લાઈનની તો તમારી પાસે જે લિથિયમથી કરીને નિયોન સુધીના પરમાણુ છે એ બધાને ઇલેક્ટ્રોનિક રચના અહીં આગળ આપી છે. હવે જો ઇલેક્ટ્રોનિક રચનામાં મહત્વનું શું છે કે સૌથી છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં આવે તો લિથિયમમાં જો એસ કક્ષકમાં આવે છે એટલા માટે એસની પહેલી લાઈનમાં છે. બેરિલિયમમાં જો 2 ઇલેક્ટ્રોન એસમાં છે એટલા માટે બીજી લાઈનમાં છે. તો છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં આવે છે એના પ્રમાણે બધું આપણે ગોઠવણી કરશું. એ રીતે ઓક્સિજનમાં 4 ઇલેક્ટ્રોન, પછી 5 અને 6. તો એક ઇલેક્ટ્રોન ઉમેરાતો જાય એમ આપણે ડાબીથી જમણી બાજુ જઈ શકીએ છીએ એવું સમજાવ્યું છે. તો તમે જેમ જેમ ડાબીથી જમણી બાજુ જાઓ એમ પરમાણ્વીય ક્રમાંક વધે છે. ઇન્ક્રીઝિંગ એટોમિક નંબર લખ્યું છે ને, મતલબ શું? પરમાણ્વીય ક્રમાંક વધવો. હવે જે ડાબી બાજુના પરમાણુઓ તમારી પાસે છે એ બધા ધાતુમય સ્વરૂપે હશે. તો આજે લિથિયમ થઈ ગયો, બેરિલિયમ થઈ ગયો, એ બધાને શું કહેવાશે? ધાતુ. આપણા પાસે બધા જ ધાતુ સ્વરૂપે હશે. તમે જો થોડાક આગળ જશો તો જે બોરોનથી કરીને નિયોન સુધી છે એ બધા તમારી પાસે અધાતુ છે. બરાબર, તો ધાતુ કોને કહેવાય, અધાતુ કોને કહેવાય ખબર પડી ગઈ. બોરોન ફેમિલીની ઇલેક્ટ્રોનની રચના આ બધી આપણે સમજવાની છે ડિટેલમાં. અત્યારે બહુ ચિંતા ન કરો, એમ સમજી લો કે આવું કંઈક હોય છે. બોરોનની જો હું ઇલેક્ટ્રોનિક રચના લખું છું આખાની સંપૂર્ણપણે તો એ બધાના પીમાં એક ઇલેક્ટ્રોન છે. પાછળ જુઓ ખાલી. બરાબર, જોવાનું ક્યાં છે? પાછળ દરેકમાં પીમાં એક ઇલેક્ટ્રોન છે. બીજું કાંઈ નહીં જોવો તો ચાલશે. ફાઇન, આટલું સમજાઈ ગયું. આપણે પીની અંદર એક ઇલેક્ટ્રોન છે એટલે જ એના પી કોષ્ટકની અંદર પહેલી લાઈનમાં રાખ્યું છે. મતલબ પીની અંદર એક ઇલેક્ટ્રોન આવ્યો છે એટલે એ જો પી બ્લોકની પહેલી લાઈનમાં છે. આના પછીની વાત કરશું તો કાર્બનમાં પીની અંદર 2 ઇલેક્ટ્રોન હશે એટલે એને પીની બીજી લાઈનમાં રાખશું. એના પછી જો વાત કરવી હોય તો નાઇટ્રોજનમાં છે એ 3 ઇલેક્ટ્રોન હશે એટલે પીની ત્રીજી લાઈનમાં છે. તો આ પોઈન્ટ તમને સમજાવવા જોઈએ. ચલો હવે આગળ વધીએ છીએ. આપણે વાત કરી હતી એસ વિભાગ કોને કહેવાય, વાત કરી હતી પી વિભાગ કોને કહેવાય. હવે આજની તારીખમાં ટોટલ પરમાણુઓ કેટલા ગોતાઈ ગયા છે તો વાત કરું તો 118 પરમાણુઓ છે. આજે જો તમને વાત કરું તો આ પાછળના પરમાણુઓ પણ બધા જ ગોતાઈ ગયા છે. આમાં ભલે ના આપ્યો કેમ કે મારી પાસે આ જે એનિમેશન છે એ બધા થોડાક જૂના છે. તમે હમણાં જો નવું આવૃત કોષ્ટક જોશો અથવા તમારી બુકમાં પણ જોશો તો આગળ બધી લાઈનો ભરાઈ ગઈ છે. હું જો તમને સાવ છેલ્લી લાઈનની વાત કરું તો અહીંયા આગળ જે છેલ્લો પરમાણુ આવશે ને 118મો એનો સિમ્બોલ છે ઓજી. ઓજીનો મતલબ ઓગ્નેશિયમ થશે અને અત્યારે વૈજ્ઞાનિક જીવિત છે એમના નામ ઉપરથી ઓગ્નેશિયમ પરમાણુને નામ આપવામાં આવ્યું છે. બરાબર, તો આ પોઈન્ટ આપણને સમજાવવો જોઈએ. હવે
આવૃત કોષ્ટકમાં બીજા 2-3 મુદ્દાઓ મહત્વના છે. અહીં આગળ 92 નંબરનું તત્વ છે ને એ આપણી પાસે યુરેનિયમ છે. અહીં આગળ તમે ધ્યાનથી જોશો તો એને શું છે? યુ એટલે યુરેનિયમ. આ યુરેનિયમનું શું કામ હોય? આ યુરેનિયમની મદદથી તમે એટમ બોમ્બ બનાવી શકો છો, તમે ન્યુક્લિયર ઉર્જા મેળવી શકો છો. હવે આ યુરેનિયમ તમારી પાસે જે છે એના પછીના જેટલા પણ તત્વો છે, નેપ્ચ્યુનિયમ, પ્લુટોનિયમ, અમેરિકિયમ, ક્યુરિયમ, આ બધાને આપણે ટ્રાન્સ યુરેનિયમ તત્વો કહેશું. ટ્રાન્સ યુરેનિયમનો મતલબ શું થાય કે યુરેનિયમ પછીના બધા તત્વો. બરાબર, એક વસ્તુ સમજાઈ ગઈ તમને. હવે ઉપરની લાઈનમાં જશો તો તમારી પાસે બધા જ રેડિયો સક્રિય તત્વો છે. હકીકતમાં જો હું વાત કરું તો ફર્મિયમ પછીના. ફર્મિયમ ક્યાં આગળ છે? જો આગળ FM તમને દેખાશે, થોડુંક ધ્યાનથી તમે જોશો તો તમને FM દેખાય છે. હવે આ FM દેખાય છે એને આપણે કહેશું ટ્રાન્સફર્મિયમ તત્વો. સોરી, આપણી પાસે જે આ FM પછીના તત્વો દેખાય છે એટલા માટે એને કહેવામાં આવશે ટ્રાન્સફર્મિયમ તત્વો. FM નો મતલબ ફર્મિયમ હતો, તો બે વસ્તુ રાખવાની છે. ટ્રાન્સ યુરેનિયમ કોને કહેવાય અને ટ્રાન્સફર્મિયમ કોને કહેવાય છે એ વસ્તુ તમને સમજાવવી જોઈએ. બરાબર, અહીંયા સુધીનું ધ્યાન રાખજો. ટ્રાન્સ યુરેનિયમ, ટ્રાન્સફર્મિયમ કોને કહેશું, કયા પ્રકારનું આવૃત કોષ્ટક શરૂઆત થાય છે. હવે નેક્સ્ટ આપણે લેક્ચરમાં ભણશું કે 100થી વધારે પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો હોય તો એનું નામકરણ ને બધું કેવી રીતે કરવાનું છે. આજે ખાલી ટોપિક નંબર 3.3 સુધી રાખીએ છીએ. કાલના લેક્ચરમાં તમને ટોપિક નંબર 3.4 માટે સમજાવશું અને આજે જે સમજ્યા છીએ એ પણ આપણે બુકની અંદરથી સમજી લેશું. તો આ ચેપ્ટર સ્ટાર્ટ કરી નાખજો. સારી રીતે સમજવું હોય તો ટોપિક નંબર ડાયરેક્ટલી 3.3થી જજો. જો ડિડક્ટ થતો નથી તો હું તમને આગળનું સમજાવી દઈશ, મતલબ ઇન્ટ્રોડક્શનથી કરીને ટોપિક નંબર 3.2 સુધીનું બધું સમજી લેશું. પણ અત્યારે આટલું કરો, બીજું કરવાની જરૂર નથી. થેન્ક યુ સો મચ. હોમવર્કમાં એક વખત બધું વાંચી લેજો. કાલથી આપણે લેખિતમાં હોમવર્ક દેશું. ચલો બાય.